નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે નામકરણ એટલે શું, સજીવ વિશ્વમાં વિવિધતા શું છે, આના વિશેનો અભ્યાસ કર્યો હતો. નામકરણના નિયમો જોયા હતા અને આજના લેક્ચરની અંદર આપણે સજીવ વિશ્વમાં વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ વર્ગીકરણ એટલે શું એના વિશેનો અભ્યાસ કરશી. હવે વર્ગીકરણ કોને કહેવામાં આવે તો આપણે જોઈએ, આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના સજીવો છે, એને આપણે જુદા જુદા વર્ગોમાં જુદા જુદા ભાગોમાં ડિવાઈડ કરેલા છે. તો આ જે ભાગની અંદર ડિવાઈડ કરેલા સજીવો છે તો એને કેવી રીતના વર્ગીકૃત કરવામાં આવે તો કે અર્થકારક જૂથમાં એની વહેંચણી કરવામાં આવે. સેવામાં કીધું તો કે અર્થકારક જૂથ. હવે અર્થકારક જૂથ એટલે શું એના વિશે જોઈએ. અર્થકારક જૂથ વહેંચણી એને આપણે શું કહેશી, અર્થકારક જૂથ વહેંચણી. કોની? સજીવોની. તો એને આપણે વર્ગીકરણ કહેશી. શું કહેશી? અર્થકારક જૂથ વહેંચણી. અને એની કાર્ય પદ્ધતિ ના આધારે સજીવોનું શું કરવામાં આવે છે, સજીવોની વિવિધ જાતિ અથવા સમૂહ એનું શું કરવામાં આવશે તો કે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ એટલે શું તો વર્ગીકરણ એટલે આપણે જુદા જુદા ભાગોમાં જે ડિવાઈડ કરીએ છીએ, બરોબર, કાર્ય પ્રમાણે એના લક્ષણોના આધારે જુદા જુદા સજીવોને જુદા જુદા વર્ગોની અંદર મૂકીએ છીએ. હવે દાખલા તરીકે આપણે વર્ગીકરણનો અભ્યાસ કરીએ તો એના માટેનું એક સરળ એક્ઝામ્પલ લઈએ. હવે દાખલા તરીકે આપણે ઘરની અંદર જઈએ, ઘરની અંદર આપણે કિચનમાં જઈએ, આપણા રસોડાની અંદર, તો રસોડામાં વિવિધ પ્રકારે વર્ગીકરણ કરેલી વસ્તુઓ હોય. જેમ કે ફર્નિચર હોય, એક ડ્રોવર ખોલો, એક ડ્રોવરમાં ચમચા, ચમચી, ચાકા આવી બધી વસ્તુ પડેલી હોય. બીજું ડ્રોવર ખોલો, એમાં વાટકા, નાના મોટી વસ્તુઓ પડેલી. ત્રીજું ડ્રોવર ખોલો, એમાં ડીશ, થાળી, આ બધી વસ્તુઓ પડેલી. પછી એક બાજુનું ડ્રોવર, મરી મસાલાનું ડ્રોવર ખોલો, તો એમાં મરી મસાલાઓ બધા વિવિધ રીતના ગોઠવાયેલા હોય. પછી આપણે નાની નાની બરણી ભરીને રાખીએ છીએ, તો આ બરણીની અંદર એક બરણીમાં રાઈ હોય, એક બરણીમાં જીરું હોય, આ બધું વર્ગીકરણ કરેલું છે. એવી જ રીતના આપણે કિચનની અંદર મસાલિયું જોવા મળે. મસાલિયામાં નાની નાની 7-8 વાટકીઓ હોય. વાટકીઓમાં એક વાટકીમાં ચટણી, એકમાં જીરું, એકમાં હળદર, એકમાં આખું જીરું હોય, એકમાં દરેલું જીરું, એકમાં રાઈ, એકમાં હિંગ, એકમાં ગરમ મસાલો, એકમાં લવિંગ, તજ, કોકમ, બાદિયા, આવી બધી વસ્તુ ભરેલી. તો એ આપણે વર્ગીકરણ કર્યું કહીએ. શું કહીએ છીએ? આવી રીતના સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે. આપણે આવી રીતના વર્ગીકરણ કર્યું તો એવી જ રીતના સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. શું કામ વર્ગીકરણની જરૂરિયાત પડી તો કે વર્ગીકરણની જરૂરિયાત એટલા માટે, જો મસાલિયામાં વર્ગીકરણ ન કરેલું, શાકમાં વઘાર નાખવો તો શું કરે, બધું મુઠ્ઠી ભરીને નાખી દે તો શાકનો વઘાર આવે નહીં. જરૂરિયાત પ્રમાણે જરૂર છે એટલા માટે એને જુદી જુદી વાટકીઓમાં રાખ્યું છે. તો એવી જ રીતના સજીવોને આપણે સરળતાથી સમજવા હોય, એનો અભ્યાસ કરવો હોય તો એના માટે શેની જરૂરિયાત રહે છે? વર્ગીકરણની જરૂરિયાત રહે છે. હવે આવી વર્ગીકરણની જરૂરિયાત ક્યારે જરૂર પડે છે તો કે વર્ગીકરણની જરૂરિયાત છે એ અલગ અલગ સજીવોની અંદર આપણે જોઈએ તો કે સગવડ ભરેલી વિવિધ પ્રકારની સજીવોની કક્ષાઓની સાથે એની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. અને આ વ્યવસ્થા, જે તે વ્યવસ્થા છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. તો આવું નિરીક્ષણ કરવામાં આવે છે. તો તદુપરાંત તેના વિવિધ પ્રકારના જેવા તેવા લક્ષણો છે એ લક્ષણો પર આધાર મૂકવામાં આવે છે. આ બધી વસ્તુના આધારે સજીવોનું શું કરવામાં આવશે તો કે વર્ગીકરણ કરવામાં આવે છે. તો આવા પ્રકારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે સજીવોનું વર્ગીકરણની વાત કરીએ તો આપણે સજીવોના અમુક એક્ઝામ્પલ લઈએ. સજીવોના એક્ઝામ્પલની અંદર આપણે લઈએ દાખલા તરીકે વનસ્પતિઓની અંદર લીમડો, તુલસી, વડ વગેરે. પછી પ્રાણીઓમાં જોઈએ, પ્રાણીઓમાં કૂતરા, બિલાડા અથવા
ડી કીટકોનું જૂથ, ગાય, ભેંસ, બકરી વગેરે. આની અંદર જે આપણે લેવું હોય તો ઘઉં, ચોખા, બાજરો, આવા વગેરે સજીવો આપણે લઈ શકીએ. આવા સજીવોનું આપણે વર્ગીકરણ કરેલું છે. તો આ વર્ગીકરણની અંદર કેવા પ્રકારે વર્ગીકરણ કર્યું? હવે દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે કોઈ સજીવ વિશે વિચારતા હોય. સજીવની અંદર આપણે જોઈએ કૂતરા વિશે આપણે વિચારીએ છીએ તો આપણા મગજમાં કૂતરાની જ છબી આવશે. કૂતરાની જગ્યાએ બિલાડાની છબી આવશે નહીં. શું કામ? આપણે કૂતરું જોયેલું છે, એના લક્ષણો ખ્યાલ છે એટલે આપણે એમ કે કૂતરું, તો કૂતરા વિશે વિચારીએ એટલે કૂતરાના જ લક્ષણો આપણામાં આવશે, નહીં કે બિલાડી. આના લક્ષણો નથી આવતા આપણા મગજમાં, એટલે આપણે જેનું વિચારીએ છીએ એના જ લક્ષણો આવે છે. એવી જ રીતના આપણે જોઈએ તો કે આપણે ઘઉંના છોડ વિશે વિચારીએ તો ઘઉંની જગ્યાએ ચોખા, આની છબી નથી આવતી. કોની છબી આવે છે? ઘઉંની જ છબી આવે છે. શું કામ? આપણે એના લક્ષણો ખ્યાલ છે, ઘઉંનો છોડ કેવો હોય એ ખ્યાલ છે, તો આપણે આડાહુડું થતું નથી. તો આ પ્રકારે જે તે સજીવો વિશેનો આપણે વિચાર કરીએ છીએ, એ જે તે સજીવો છે એ સજીવોના લક્ષણો આપણે જોવા મળે છે. હવે આપણે દાખલા તરીકે એવું જોઈએ કે આપણે આલ્સેશિયન નામની જાતિ વિશે વિચારીએ છીએ તો એ આલ્સેશિયન વિશે જ આપણા મગજમાં આવશે. હવે તમને એમ થશે આલ્સેશિયન એટલે શું? આલ્સેશિયન એટલે કૂતરાની એક જાતિ છે. હું છે કૂતરાની એક જાતિ છે. આલ્સેશિયન એટલે કૂતરાની. કેવી કૂતરાની જાતિ? તો 2-2.5 ફૂટનું કૂતરું હોય, આમ લંબાઈમાં 3-4 ફૂટનું કૂતરું હોય છે અને એના શરીર ઉપર એકદમ મોટી રૂવાટી હોય, એટલે આપણે લાગે કે એના જેવું શિયાળ જેવું લાગે છે. બરોબર? તો આ શિયાળ જેવું જે કૂતરું લાગે છે એ આલ્સેશિયન નામની જાતિ છે. તો આપણા મગજમાં એના વિશેનો જ વિચાર આવશે. આપણે કેટ વિશે વિચારતા હોય તો કેટના જ લક્ષણો આપણામાં આવશે, એની જગ્યાએ કૂતરાના લક્ષણો નહીં આવશે. હવે દાખલા તરીકે આમાં શું થાય છે કે તમે આમાં જે તે પ્રક્રિયા સાથે સંકળાયેલા છો, તમને દાખલા તરીકે નાનપણથી જ એવું શીખવાડવામાં આવે, કૂતરું દેખાડીને એમ કહેવામાં આવે આ સિંહ છે, તો તમે કૂતરું જોશો એટલે શું કહેશો? સિંહ. નાના બાળક હોય 1 વર્ષનું, તમે એને કૂતરું દેખાડીને એમ કહેવા સિંહ છે, તો એ બાળક હંમેશા જ્યાં સુધી સમજણું નહીં થાય ને ત્યાં સુધી શું કહેશે કે આ સિંહ જ છે કૂતરું દેખીને. અને તમે એને સિંહ દેખાડીને એમ કહેશો કે આ કૂતરું છે, તો એ બાળક સિંહ જોશે એટલે કૂતરું જ કહેશે. શું કામ? પહેલેથી એના માઇન્ડમાં આપણે ઓળખ વિધિ એવી કરી છે. એટલે તમે જે રીતના જે વસ્તુને ઓળખો છો એ રીતના જ તમારા મનમાં એની છબી બને છે. હવે તમને દાખલા તરીકે એમ કીધું હોય કે દાખલા તરીકે ગાય, તો ગાયની છબી તમારા મનમાં કેવી આવે? તમને જેવી દેખાડી હોય એ પ્રકારની, તમારા માઇન્ડમાં હોય એ પ્રકારની બને. પછી ગાયમાં તમે એમ ન કહો કે એને આગળ સૂંઢ હોય, એને 4 શિંગડા હોય અને લાંબા લાંબા રણ જેવા શિંગડા હોય, આવી છબી નથી બનતી. શું કામ? આપણે ગાય પહેલેથી જોયેલી છે, આપણા મગજમાં એનું ચિત્ર ફિટ છે, એટલે આપણે ગાય વિશે વિચારતા હોય તો ગાયના જ લક્ષણો આપણા મગજમાં આવે, નહીં કે હરણ કે નહીં કે હાથી. આપણે હાથી વિશે વિચારતા હોય તો હાથીમાં કેવા લક્ષણો આવે? મોટું કદાવર પ્રાણી છે, સૂંઢ હોય, 2 આગળ મોટા દાંત હોય છે, મોટા મોટા કાન હોય છે, આવી સંરચના આવે તરત જ. પછી આપણે એમ ન કહીએ 2 નાના શિંગડા હોય, દાંત ન હોય, સૂંઢ ન હોય, તો એ ભેંસની સંરચના થઈ જાય. તો એવી રીતના હાથી અને ભેંસમાં ઘણો બધો ડિફરન્ટ જોવા મળે. તો આપણે જે સજીવનું વિચારીએ છીએ એ જ સજીવની સંરચના આપણામાં બેસે. હવે આને દાખલા તરીકે આપણે જુદા જુદા આવા બધા પ્રાણીઓ કીધા તો એમાં આપણે સસ્તન, આ એક વર્ગ છે. શું છે? સસ્તન એક સમૂહ અથવા વર્ગ છે. તો સસ્તનના લક્ષણો જોઈએ. સસ્તનના લક્ષણો શું? તો કે શરીર પર રૂવાટી, શરીર પર રૂવાટી, સ્તન ગ્રંથિની હાજરી, બાહ્ય કર્ણ, પલવ, આની સંરચના, આ બધા લક્ષણો સસ્તનના. તો આ એક ગ્રુપની અંદર એને ડિવાઈડ કરવામાં આવેલું છે. તો આ પ્રકારે સસ્તનની સંરચના જોવા મળે. તો સસ્તન એક વર્ગ છે. એવી રીતના ઘણા બધા વર્ગો આપણે જોવા મળે. કીટક એક જૂથ છે, તો કીટકોના અલગ અલગ લક્ષણો હોય છે. તો આ પ્રકારે જુદા જુદા સજીવોને જુદા જુદા ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવેલા. તો આ સજીવોને જે જુદા જુદા ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે
તો એ જુદા જુદા ભાગમાં જુદા જુદા લક્ષણોના આધારે જેને ડિવાઈડ કર્યા છે ને એને વર્ગકો કહેવાય. શું કહેવાય? દરેક સજીવ દરેક જુદા જુદા વર્ગકમાં આવેલું, જેને ઇંગ્લિશમાં આપણે ટેક્સા કહીએ છીએ. શું કહીએ છીએ? ટેક્સા. ટેક્સા છે એ સજીવોનું વૈજ્ઞાનિક નામ આપેલું છે. સજીવોનો એક વર્ગક જે વૈજ્ઞાનિક રીતના એનું નામ આપેલું. તો દરેક સજીવનો વર્ગક છે. જેમ કે આપણે ઘઉંનો એક વર્ગક બને, ચોખાનો, બાજરાનો, ગાયનો, ભેંસનો, બકરીનો, હાથીનો, આવી રીતના દરેક સજીવોના, બિલાડીનો, કૂતરાનો, દરેકનો જુદો જુદો વર્ગક જોવા મળે છે. દરેક જુદા જુદા વર્ગકની અંદર નીતિ નિયમ વૈજ્ઞાનિકના પદ્ધતિસરના આધારે એને જુદા જુદા વર્ગકની અંદર મૂકવામાં આવે છે. તો આ પ્રકારે સજીવો છે એને જુદા જુદા વર્ગકની અંદર ડિવાઈડ કરવામાં આવેલા, જેથી સરળતાથી આપણે એનું વર્ગીકરણ કરી શકીએ અને એનો અભ્યાસ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્યારબાદ સજીવોની અંદર જોઈએ તો કે વર્ગકોમાં વર્ગીકૃતની કક્ષાઓ આવેલી. શું આવેલી છે? વર્ગકોમાં વર્ગીકૃત પ્રક્રિયાને વર્ગીકરણ કહીએ છીએ. વર્ગકોમાં વર્ગીકૃત પ્રક્રિયા, વર્ગીકૃત એટલે જુદા જુદા લક્ષણોના આધારે એની પ્રક્રિયા કરવામાં આવે તો એને વર્ગીકરણ કહેવામાં આવે છે. અને આવું વર્ગીકરણ છે એ પદ્ધતિસરનું હોય તો એને વર્ગીકરણ અભ્યાસ કહેવાય. શું કહેવાય? વર્ગીકરણ અભ્યાસ. અને આવા વર્ગીકરણ અભ્યાસને શું કહેવામાં આવે છે? જુદા જુદા સજીવોના જૂથના આધારે આવા વર્ગીકરણ અભ્યાસને વર્ગીકરણ વિદ્યા, આખા સમૂહને શું કહેવામાં આવશે? વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. હવે આવું વર્ગીકરણ વિદ્યા છે એ શેના આધારે કરવામાં આવે તો કે સજીવોના વિવિધ લક્ષણોના આધારે આવું વર્ગીકરણ કરવામાં આવે. તો આપણે સજીવોના વિવિધ લક્ષણો આ કીધા: સસ્તન, શરીર ઉપર રૂવાટી, સ્તન ગ્રંથિની હાજરી, બાહ્ય કર્ણપલ્લવ, આ બાહ્ય કર્ણપલ્લવ, કાન જોવા મળે. તો એ બધી જ સંરચનાઓ સસ્તનની છે. તો એના આધારે આખું વર્ગીકરણ કરવામાં આવે અને આવા વર્ગીકરણના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. તો આ પ્રકારે એ સજીવોના વિવિધ લક્ષણોના આધારે એની વર્ગીકરણ વિદ્યા કરવામાં આવે છે. હવે આવું વર્ગીકરણ વિદ્યા વિશેની આપણે વાત કરીએ છીએ તો વર્ગીકરણ વિદ્યાની અંદર આપણે જોઈએ કે સજીવોની અંદર આપણે એના કોષની રચના જોઈએ. શેની? સજીવના કોષની રચના. સજીવના કોષની રચનાની અંદર એના કોષના બાહ્ય અને આંતરિક લક્ષણો અને એની પરિસ્થિતિકીય રચના. તો આના વિશેનો જે આપણે અભ્યાસ કરીએ છીએ, વિવિધ લક્ષણો અને પરિસ્થિતિકીય રચના વિશેનો જે આપણે અભ્યાસ કરીએ છીએ, બરોબર? તો આવી પરિસ્થિતિકીય રચના, પછી એની આંતરિક રચના અને એની વિવિધ જરૂરિયાતના આધારે આપણે જે તે સજીવનો અભ્યાસ કરીએ તો એ જે તે સજીવના અભ્યાસને વર્ગીકરણ અભ્યાસ કહેવાય. કેવો કહેવાય? જે તે સજીવના આ બધા લક્ષણોના આધારે જે અભ્યાસ કરીએ એને વર્ગીકરણ અભ્યાસ આવું કીધું. તો આવો જે વર્ગીકરણ અભ્યાસ આપણે કરીએ છીએ, આ વર્ગીકરણ અભ્યાસ તેની વિવિધ કક્ષાઓના આધારે અથવા તેના લક્ષણોના આધારે. તો એની વિવિધ કક્ષાઓ અને લક્ષણો કયા છે? પહેલું લાક્ષણિકતા, બીજું ઓળખ વિધિ, ત્રીજું વર્ગીકરણ અને ચોથું નામકરણ. આ લક્ષણોના આધારે આપણે સજીવોનો અભ્યાસ કરીએ. લાક્ષણિકતા, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. તો આવા જે લક્ષણો સજીવોના છે, આ લક્ષણોના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ. આ બધી વસ્તુઓ હોવી જોઈએ તો જ સજીવના વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ થાય. કેમ કે સજીવનું નામકરણ હોવું જોઈએ, એ ઓળખાયેલું હોવું જોઈએ, એની લાક્ષણિકતા એટલે વિવિધ પ્રકારના એના લક્ષણો ખ્યાલ હોવા જોઈએ અને એ વર્ગીકરણ થયેલું હોવું જોઈએ. તો આપણે વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરી શકીએ. તો આ બધા જ લક્ષણોના આધારે આપણે જે તે સજીવ છે એ સજીવને સરળતાથી વર્ગીકૃત કરી શકીએ કે કયા સમૂહમાં આવે છે, કયા વર્ગમાં આવે છે, બરોબર છે? તો આ પ્રકારે સજીવોનું વર્ગીકરણ થાય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો
તો શરૂઆતના સમયની અંદર જ્યારે વર્ગીકરણની શરૂઆત થઈ એ પહેલા સજીવ એટલે કે માનવ મોટા ભાગે વર્ગીકરણ કરેલું નહોતું, પણ શેના માટે એ પોતે મતતો હતો કે મોટા ભાગે માનવ છે એ પોતાનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ એટલે આશ્રય, રહેઠાણ એટલે કેવું આશ્રય માટે મતતો હતો. આપણે કહીએ ને રોટી કપડા ઓર મકાન, તો શરૂઆતમાં માનવ છે એ પોતાનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, આશ્રય આના માટેથી જરૂરિયાત પ્રમાણે વર્ગીકરણ કર્યું કે આ ખાવાની વસ્તુ છે, આ રહેવા માટેની વસ્તુ છે, આ પહેરવા માટેની વસ્તુ, આવું નાનું એવું વર્ગીકરણ કર્યું. ત્યાં સુધી માનવે કોઈ વર્ગીકરણ કરેલું નહોતું. તો આવા નાના પાયે માનવે જે વર્ગીકરણ કર્યું એ કોના માટે કર્યું? ખોરાક, પહેરવેશ, રહેઠાણ, આશ્રય આના માટેથી વર્ગીકરણ કરેલું હતું. ત્યારબાદ માનવ છે એ ધીમે ધીમે ઘણા બધા સજીવોના સંપર્કમાં આવ્યો, પણ એને કોઈ વર્ગીકરણમાં ઇન્ટરેસ્ટ હતો નહીં. એટલે એવા માનવે શું કર્યું? વર્ગીકરણમાં ઇન્ટરેસ્ટ નહોતો, પણ એ સજીવો સાથે, જે તે અન્ય સજીવો સાથે આંતર સંબંધ કરતો થયો. આંતર સંબંધ એટલે સાથે હળીમળી અને ક્રિયા કરવાની પ્રક્રિયા સાથે જોડાણો. જે તે સજીવો, આપણે દાખલા તરીકે ગાય, ભેંસ, બકરી, ઘોડા, બળદ આની સાથે આંતરક્રિયાઓ કરી, એના ઉત્પાદનો મેળવા, વનસ્પતિમાંથી લાકડું મેળવું, એ લાકડાના ઘર બનાવ્યા. તો આવી બધી સજીવો સાથે એ આંતરક્રિયા કરતો થયો, પણ હજી એનું વર્ગીકરણ એને કર્યું નહોતું. તો આવું વર્ગીકરણ કરવા માટે એને શું કર્યું? તો વચ્ચે આંતરક્રિયાઓ કેળવી અને ત્યારબાદ એને નવું પદ્ધતિસર વિજ્ઞાન વિકસાવ્યું. કેવું? પદ્ધતિસર વિજ્ઞાન. પદ્ધતિસર એટલે ક્રમબંધ, વિજ્ઞાન એટલે એના વિશેનું જ્ઞાન મેળવ્યું. કેવું? ક્રમબંધ એના વિશેનું જે તે સજીવે જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ જોયું તો કે ક્રમબંધ જે વિજ્ઞાન મેળવ્યું એટલે સજીવનું પદ્ધતિસર જ્ઞાન પ્રાપ્તિ કરી. સજીવોનું પદ્ધતિસરનું જ્ઞાન પ્રાપ્તિ કરી. એને ત્યાર પછી એને નવી પદ્ધતિ વિકસાવી. નવી પદ્ધતિ કોને આપી? તો કે નવી પદ્ધતિ છે આપણે ખ્યાલ જ છે, લિનિયસ નામના વૈજ્ઞાનિક હતા, કેરોલસ લિનિયસ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયું હતું, દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. તો આ કેરોલસ લિનિયસ છે એને સિસ્ટેમિક આવો શબ્દ આપ્યો. સિસ્ટેમેટિક એટલે શું? પદ્ધતિસર. સિસ્ટેમેટિક આવો શબ્દ આપ્યો. હવે સિસ્ટેમેટિક શબ્દ છે ને એ શેના ઉપરથી આવ્યો હતો? તો કે લેટિન શબ્દ. લેટિન શબ્દ પરથી આ શબ્દ આવ્યો. લેટિન શબ્દ શું હતો? તો કે સિસ્ટેમા. સિસ્ટેમા કેવો શબ્દ હતો? કે લેટિન શબ્દ સિસ્ટેમા. આ શબ્દ પરથી આવ્યો. સિસ્ટેમા શબ્દ એટલે શું થયું? પદ્ધતિસરનું વિજ્ઞાન. તો આ લેટિન શબ્દ ઉપરથી સિસ્ટેમિક આવ્યું. એટલે સિસ્ટેમિક એટલે કેવું થયું? પદ્ધતિસરનું વિજ્ઞાન. પછી એને કેવું કીધું? તો કે પદ્ધતિસરનું વર્ગીકરણ. પદ્ધતિસરનું વર્ગીકરણ કહેવામાં આવ્યું. સિસ્ટેમિક વર્ગીકરણ એટલે પદ્ધતિસરનું વર્ગીકરણ. ત્યાર પછી એને આ વર્ગીકરણનું નામ આપ્યું સિસ્ટેમેટિક નેચરા. આવું લિનિયસે નામ આપ્યું. અને આની અંદર સજીવોના વિવિધ લક્ષણોના આધારે એને સંપૂર્ણ એનો અભ્યાસ કર્યો પદ્ધતિસર વિજ્ઞાનનો. અને આ અભ્યાસના અંતે એને શું કર્યું? તો કે આ અભ્યાસના અંતે જે સજીવો વચ્ચેનો ઉદ્વિકાસ હતો, આમાં એને શેનું લીધું? તો કે સજીવોનો ઉદ્વિકાસ. સજીવનો ઉદ્વિકાસ આના વિશેની વાત કરી. એટલે સજીવમાં કેટલા ફેરફાર જોવા મળ્યા, સમયાંતરે સજીવમાં શું શું ફેરફાર થયા. તો આવું બધું જ વર્ગીકરણની કક્ષાઓમાં અભ્યાસ કર્યો. હવે જે આ વર્ગીકરણની કક્ષા છે એ કક્ષા આપણે એક્ઝામ્પલ દ્વારા સમજ્યા. શું કામ વર્ગીકરણની જરૂરિયાત પડી?
કે કોઈ પણ સજીવનો સરળતાથી અભ્યાસ કરવો હોય તો એને વર્ગીકૃત કરવું જરૂરી છે. જેમ આપણે એને નામકરણ આપ્યું, શું કામ નામકરણ આપ્યું? કોઈ પણ સજીવને બોલાવવું હોય તો નામની જરૂરિયાત પડે ને, એટલા માટે આપણે એને નામકરણ આપ્યું. જો આપણું નામકરણ ન હોત તો કોઈને બોલાવો તો બાજુના ઓય તને કહું છું એમ કહીએ તો આજુબાજુના બધા જ વ્યક્તિઓ સમજ હોય. કોઈ પાતળો વ્યક્તિ હોય તો હું કહીએ એ પતલું તને કહું, કોઈ જાડો વ્યક્તિ તેમ કહે એ જાડા તને કહું. જાડા વ્યક્તિઓ બધાય સમૂહ જોવે, પાતળા વ્યક્તિઓ બધાય સમૂહ જોવે. શું કામ? એનું કોઈ નામ નથી એટલે આપણે પર્ટિક્યુલર એને નામકરણ આપ્યું. નામકરણ આપ્યા પછી એનું વર્ગીકરણ કર્યું. એના લક્ષણોના આધારે, એના કેરેક્ટરના આધારે, એના નામકરણના આધારે, આ બધાના આધારે આપણે એનું વર્ગીકરણ કર્યું. તો સરળતાથી આપણે એને જે તે વર્ગમાં મૂક્યું એના લક્ષણના આધારે, અને એને સરળતાથી આપણે સમજી શકીએ, એના વિશેનો અભ્યાસ કરી શકીએ. જો વર્ગીકૃત કરેલા ન હોત તો આપણે એના ઉપર અભ્યાસ ન કરી શકીએ. જેમ આપણે કિચનમાં મસાલિયાનું એક્ઝામ્પલ આપ્યું, એ મસાલિયામાં જુદી જુદી ડબલીઓમાં જુદી જુદી વસ્તુઓ ન ભરેલી હોત તો આપણે શાકનો વઘાર દેવો તો મુઠ્ઠી ભરીને બધી ભેગું નાખે તો શાકનો સ્વાદ આવે નહીં. એટલા માટે આપણે મસાલિયામાં વર્ગીકરણ કર્યું. એવી જ રીતના કિચનમાં બધું વર્ગીકરણ કરીને રાખ્યું કે થાળી એક ખાનામાં જુદી, વાટકા એક ખાનામાં જુદા, બધી વસ્તુઓ, ચમચી જુદી. જો એ જ એક ઢગલા સ્વરૂપે પડ્યું હોત ને આપણે એક ચમચી જોત તો આખો ઢગલો ફફરવો પડે ને, પછી એમાંથી ચમચી નીકળે. પણ અલગ અલગ વસ્તુ હોય તો સરળતાથી આપણે મેળવી શકીએ. એવી જ રીતના આપણે બધી જ જગ્યાએ વર્ગીકરણ કરીને રાખીએ છીએ. આપણા ઘરે આપણું ડ્રેસિંગ હોય તો એમાં એક કોસ્મેટિક આઇટમ અલગ હોય, પરફ્યુમનું ખાનું અલગ હોય, બરોબર, બેલ્ટનું ખાનું અલગ હોય. તો બધી વસ્તુઓ આપણે વર્ગીકરણ કરીને રાખીએ જેથી આપણે સરળતાથી વસ્તુ મળી રહીએ. બરોબર છે? તો આ રીતના આપણે વર્ગીકરણ પદ્ધતિઓ બધી અપ્લાય થઈ અને ધીમે ધીમે આપણા રોજિંદા જીવનમાં પણ આપણે વર્ગીકરણ કરતા આવ્યા. આ વર્ગીકરણ વિશેનો અભ્યાસ છે એ સુશ્રુત સંહિતા છે આપણો ગ્રંથ, એની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સજીવ જે તે કાળથી વર્ગીકરણ કરતો આવે છે. જેમ જેમ જરૂરિયાત પડે એમ એમ એમાં ફેરફાર કરતો જાય અને આ પ્રકારે વર્ગીકરણ કરે. તો આજના આપણા લેક્ચરમાં આટલું આપણે વર્ગીકરણ સુધીનો અભ્યાસ રાખશે. આવતા લેક્ચરમાં વર્ગીકરણ અભ્યાસનો ઇતિહાસ, આના વિશેનો અભ્યાસ કરશે. વંદે માતરમ, જય ભારત.